અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ મોનિથાઇસ પરની આડમાં ચાલતા ગેરકાયદે દેહ વેપારનો પર્દાફાશ થયો છે। આમ તો પોલીસ દ્વારા સ્પા સેન્ટરો પર ડ્રાઈવ કરવામાં આવતી હોય છે અને હાલમાં CID ક્રાઇમ દ્વારા પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતા તમામ સ્પા સેન્ટરો પર રેડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમ છતાં સરખેજ ગાંધીનગર હાઈવે પર આવા ગેરકાયદે સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા સરખેજ ગાંધીનગર હાઈવે પર રાજા પેલેસમાં આવેલ મોનિથાઇસ સ્પામાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા અહીં સ્પાની આડમાં ચલાવવામાં આવતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે। આ મોનિથાઇસ સ્પામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દેહ વેપારનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે અને અહીં મહિલાઓ દ્વારા અલગ અલગ સર્વિસના નામે અલગ અલગ ભાવ આપવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસની કડક કાર્યવાહી છતાં અહીં ચલાવવામાં આવતા દેહ વેપારને પગલે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને અનેક રજૂઆતો છતાં અહીં આવા ગોરખ ધંધાઓ ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી અહીં ચાલતા આવા દેહ વેપારના ધંધાઓ સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે।